નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હમણાં ટૂંક જ સમયમાં થોડાક જ દિવસો છે તમારી બોર્ડની એક્ઝામ છે શરૂ થવાની છે. તો તમારી બોર્ડની એક્ઝામમાં ઉપયોગી થઈ શકે એવા આપણે આપણી ચેનલ ઉપર બધા જ ધોરણના અને મીન્સ કે બધા વિષયના તમારા ધોરણ 10ના જે બધા વિષય છે તો બધા જ વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે છે એ જોવાના છીએ. એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન જે છે એમાં પ્રકરણ 1 થી 13ની અંદર 1 ગુણના પ્રશ્નો. હવે આ 1 ગુણના પ્રશ્નો છે એવા જોવાના છે કે જે તમારી ભૂતકાળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. 2020માં હોય, 21માં, 22માં, 23માં, 24માં આ પ્રશ્નો છે પૂછાઈ ગયેલા છે. એ પ્રશ્નો રિપીટ કરવાના છે જેથી કરીને આ ક્વેશ્ચન તમે કરી લો તો આમાંથી ઘણો બધો તમને ફાયદો રહેવાનો છે. બરોબર. સાથે સોલ્યુશન પણ જોશું. બરોબર. બધા ક્વેશ્ચનનું સોલ્યુશન નહીં જોઈએ, ક્વેશ્ચન તમને આપી દઉં, સોલ્યુશન છે એની પીડીએફ પણ તમને મળી જશે. બરોબર. તો એના માટે તમારે અંત સુધી વિડીયો જોતા રહેવાનો છે અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ આઈએમપી વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. તો એમાં આપણે આજના વિડીયોમાં જોવાના છે વિજ્ઞાનમાં 1 ગુણના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે ભૂતકાળમાં તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે એવા ક્વેશ્ચન છે આપણે જોવાના છીએ. એમાં પહેલું તમને આપેલું છે, ચેપ્ટર વાઇઝ જ છે બધા, 1 થી 13 ચેપ્ટરમાં જે ચેપ્ટરમાં જે લાગુ પડતું એ બધા ચેપ્ટરના ક્રમમાં છે. બરોબર. કે બટેટાની ચિપ્સ એટલે કે કાતરી છે એના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે? આપણે બધાને ખ્યાલ છે કે ખોરાપણું ન થાય. બરોબર. એટલા માટે કયો? તેમાં નાઇટ્રોજન વાયુ છે વપરાય છે. નીચે આપેલા સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. 6CO2 + 10H2O ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. ખાલી જગ્યા આપેલી છે, એમાં શું આવશે? તો આપણે બધાને ખ્યાલ છે કે C6H12O6 ઓપ્શન બી આવશે, +6O2 + 6H2O. ત્રીજું છે ZNO + C સમીકરણ તમને પ્રક્રિયક અને તમને જે મળે છે બરાબર સામે એ જે રિઝલ્ટ કે Zn + CO એમાં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. આનું રિડક્શન શેમાં થાય છે? ઓપ્શન નથી. આ MCQ છે, પછી 1 માર્કના છે, બધા ચેપ્ટર વાઇઝ. પહેલા ચેપ્ટરના માની લો કોઈ તો પહેલા ચેપ્ટરના બધા આપેલા છે. બરાબર. પછી બીજા ચેપ્ટરના શરૂઆત થાય MCQ આવી જાય, 1 માર્કના આવી જાય, ખરા ખોટા આવી જાય. બરાબર. તો આમાંથી રિડક્શન શેનું થાય? તો કે ZNOનું છે રિડક્શન થાય છે. કોનું થાય છે? ZNOનું. બરાબર. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન આપેલ છે કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? હવે આપણે બધાને ખ્યાલ છે કૃત્રિમ સૂચક કયો છે. તો આ આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે કૃત્રિમ સૂચક શું છે. સાથે સાથે તમે જોતા પણ જજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કેટલું તમારે જે તૈયારી કરવાની જરૂર છે. બરાબર. ત્યારબાદ 5મું છે કે મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. દાંતનો સડો. આ વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. તો વિધાન કેવું છે? ખરું છે. બરાબર. ત્યારબાદ છે 6, જો દ્રાવણની pH મૂલ્ય 7 થી 14 વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ વિધાન ખરું છે કે ખોટું એ કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. બરાબર. ત્યારબાદ 7મું છે કે વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. તો આપણે બધાને ખ્યાલ છે વિરંજક પાવડર CaOCl2. બરાબર. ત્યારબાદ છે 8મું કે દાક્તરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ લખવાનું છે. શું પ્લાસ્ટર તરીકે ઉપયોગ કરતા? બધાને ખ્યાલ છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર. આ એનું રાસાયણિક નામ છે. ત્યારબાદ છે 9મું કે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય. એમાં શું આવશે? પારો આવશે, કેલ્શિયમ આવશે કે સોડિયમ આવશે? તમને બધાને ખ્યાલ છે. ચલો આન્સર છે કોમેન્ટમાં જણાવી દો કે શું આવશે એમાં. બરાબર. ચાલો ત્યારબાદ 10મું છે કે મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. આ વિધાન ખરું છે કે ખોટું એ કોમેન્ટમાં જણાવો. 11મું ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો બધાને ખ્યાલ છે કે આ વિધાન ખરું જ હોય. બરાબર. ત્યારબાદ 12મું છે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, એમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય કહેવાનું છે. તો આપણે બધાને ખ્યાલ છે કે કીટોન હોય એમાં. બરાબર. ત્યારબાદ 13મું છે કે નીચે દર્શાવેલા સંયોજનના બંધારણ પરથી તેનું નામ જણાવો. જો આપણે બંધારણ જે છે એની પરથી નામ જણાવવાનું છે તો આ બધાને શ્રેણી સમજાઈ જાય, બંધારણ સમજાઈ જાય તો એનો જવાબ પણ સમજાઈ જાય. તો આ જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. બરાબર. ત્યારબાદ છે 14મું. એમ સમજો કે એક પ્રકારની તમારી ટેસ્ટ ચાલે છે ને તમારે એના જવાબ આપવાના છે. અને ખાસ તમારા મિત્રોને વિડીયો શેર પણ કરજો જેથી એને પણ ખ્યાલ આવે. બરાબર. ત્યારબાદ છે 14મું કે નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર છે એ જણાવો.
બ્યુટેનોલનું અણુ સૂત્ર શું છે? તો બધાને ખ્યાલ છે કે C4H9 અને OH, બરાબર. 15મું, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલા છે. બ્યુટેનોન છે એ 4 ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલા છે, બરાબર. કેટલા આવેલા છે, શું આવેલું છે, ખાસ તમારે કોમેન્ટ કરાવવાની છે. ત્યારબાદ છે 16મું, વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. નિકલનો, કેલ્શિયમનો કે કાર્બનનો? જો સમજો, વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા શેનો ઉપયોગ થાય? તો કે નિકલનો, બરાબર. 17મું, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. બધાને આવડે કે મિથેન છે એ પેલો એનો સભ્ય છે. સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. તો વિધાન કેવું છે? ખરું છે, બરાબર. ત્યારબાદ 19મું છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં 2 કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું એ ખાસ કોમેન્ટ કરીને જણાવો. ત્યારબાદ 20મું છે, મનુષ્યમાં મૂત્રપિંડ એક ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. મૂત્રપિંડ છે એ કેની સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે? તો બધાને ખ્યાલ છે કે ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો એક ભાગ છે, બરાબર. ત્યારબાદ છે 21મું કે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કોની દિવાલ છે એ જાડી અને સ્થિતિસ્થાપક હોય? તો કે ધમની હે એની દિવાલ છે એ કેવી હોય? જાડી અને સ્થિતિસ્થાપક. ત્યારબાદ 22મું છે, માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે? તો માનવ આંતરડામાં જે છે એ કેલિફોર્મ નામના જીવાણુ છે એ મળી આવે છે. કેવા? તો કે કેલિફોર્મ નામના જીવાણુ મળી આવે છે, બરોબર. ત્યારબાદ છે 23મું કે કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? જે કોષ જે છે એની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો કે કણાભ સૂત્ર. શું આવશે એમાં? કણાભ સૂત્ર, બરોબર. ત્યારબાદ છે 24મું કે આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર રોગ થાય છે. ગોઈટર રોગ છે કેના કારણે થાય? કેની ખામીથી થાય? તો કે I2 એટલે કે આયોડિન. કેનાથી? આયોડિન છે એની ખામીથી થાય, બરોબર. ત્યારબાદ છે 25મું, વિધાન ખરું છે કે ખોટું જણાવો. પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે, બરોબર. ત્યારબાદ છે 26મું, વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે કે એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. આ વિધાન ખરું છે કે ખોટું એ કહેવાનું છે. વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ છે 27મું કે પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો પશ્વ મગજનો જે છે એ અનુમસ્તિષ્ક, કયો? અનુમસ્તિષ્ક ભાગ જે છે એ સમસ્થિતિ શરીરની અને સંતુલન માટે જવાબદાર છે. ત્યારબાદ છે 28મું કે નીચે આપેલ પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. જો અંડાશયનો ભાગ છે, ગર્ભાશય ભાગ છે, અંડવાહિની ભાગ છે, શુક્રવાહિની ભાગ નથી, બરાબર. એ નર પ્રજનન તંત્રનો ભાગ છે. એટલે આન્સર શું આવશે? શુક્રવાહિની. ત્યારબાદ છે 29મો, ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. પર્ણફૂટી, ગુલાબ કે દ્રાક્ષ? આપણે ખ્યાલ છે કે પર્ણફૂટી જે છે એમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. ત્યારબાદ છે 30મો, પાનફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પર્ણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે. તો વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. તો વિધાન કેવું છે? ખરું છે. ત્યારબાદ છે 31મો, આપેલ જોડકું સાચી રીતે જોડો. અલિંગી પ્રજનનની રીતો અને ઉદાહરણ સામે આપેલા છે. અવખંડન છે એ શેમાં જોવા મળે છે? તો અવખંડન છે એ સ્પાઇરોગાયરામાં જોવા મળે. અને પુનર્જનન શેમાં જોવા મળે? તો પુનર્જનન છે એ પ્લેનેરિયામાં જોવા મળે છે. ત્યારબાદ છે 32મું, નીચેના જોડકા સાચા બને તે રીતે જોડો. અંતઃસ્ત્રાવો આપેલા છે ને અંતઃસ્ત્રાવોનું કાર્ય આપેલું છે. થાઇરોક્સિન જે છે એનું કાર્ય શું છે? પેલો તમને શું આપ્યું છે? થાઇરોક્સિન. તો થાઇરોક્સિનનું કાર્ય શું છે? તો કે શરીરના વિકાસ માટે ચયાપચયનની ક્રિયા છે એનું નિયમન કરે છે. અને ટેસ્ટોસ્ટેરોન છે એ શું છે? તો કે પુરુષ છે પ્રજનનાંગોનો વિકાસ કરે છે, બરોબર. એ ગ્રંથિ છે આવેલી હોય છે એમાં. ત્યારબાદ 33મું છે કે મનુષ્ય દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા હોય છે. આ બધાને આવડે છે અને આ ક્વેશ્ચન ઘણી બધી વખત રિપીટ પણ થયેલો છે. તો ખાસ આ આઈએમપી ક્વેશ્ચન છે, કરજો, બરોબર. પછી 34મું છે કે માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા, જો આ બે પૂછે છે દૈહિક કોષોમાં ને રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો કે માનવ જાતિમાં કીધું છે. એટલે આન્સર આનો સમજી વિચારીને આપજો, ખાસ કરજો કોમેન્ટ.
ત્યારબાદ છે 35મો, પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. વિધાન ખરું છે કે ખોટું એ કહેવાનું છે. ખરું કે ખોટું કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ છે 36મો, મેન્ડલના વટાણાના પ્રયોગોમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં કેપિટલ ટી, એક કેપિટલ સ્મોલ અને બે સ્મોલ ટી, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. જો પ્રભાવી બંધારણમાં શું આવે? પ્રભાવીમાં બે કેપિટલ ટી અને એક કેપિટલ અને સ્મોલ, અને પ્રચ્છન્નની જો વાત કરીએ, પ્રભાવી અને બીજું છે પ્રચ્છન્ન બંધારણ, તો પ્રચ્છન્નમાં શું આવશે? બે સ્મોલ ટી આવશે. બરોબર. ત્યારબાદ છે 37મો ક્વેશ્ચન કે સમતલ અરીસા સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલી સેમી થશે? તો 80 સેન્ટીમીટર થાય. પ્રતિબિંબ વસ્તુ જે છે ક્યાં મૂકવાની છે? અરીસાની સામે 40 સેન્ટીમીટરે મૂકી છે. અને પ્રતિબિંબ ક્યાં મળે? બધાને ખ્યાલ છે સમતલ અરીસામાં. 38મું છે કે નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F અને F1 અને F1 ની વચ્ચે છે. પ્રતિબિંબ ક્યાં? પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? જો આકૃતિમાં છે વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે 2F1 અને F1 ની વચ્ચે. અહીંયા વસ્તુ મૂકી છે, એનું પ્રતિબિંબ ક્યાં મળે? આપણે બધાને ખ્યાલ છે ક્યાં મળે? તો કે 2F2 જે છે એનાથી દૂર મળે. ક્યાં મળે? 2F2 થી દૂર મળે. આ તમે જે ચેપ્ટરમાં તમને આ રચના બધી આપેલી છે એ બધી તમે સમજી લો. તમને આ બધા ક્વેશ્ચન એ ખાસ સમજી લેજો બધી, કારણ કે એમાંથી તમારે 3 માર્કનો પણ ક્વેશ્ચન આવી શકે છે, 1 માર્કના MCQ પણ પૂછાઈ શકે છે. તો ખાસ તમને બધી ધ્યાને આવી જાય. બરોબર. ત્યારબાદ છે 39મું, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય. તો આપણે બધાને ખ્યાલ છે કે કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય? અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ? સમતલ તો ન જ હોય. બરોબર. એટલે ખાસ ખ્યાલ છે બધાને. બરોબર. લેન્સના પાવરનો એકમ, આ આન્સર પણ ખાસ, આ બે આન્સર ખાસ કોમેન્ટ કરવાના છે. 41મું છે, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. ચાલો, આમાં કયો હોય લેન્સ એ તમારે કહેવાનું છે. પ્લસ આપ્યો છે. બરોબર. 42મું છે, ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વપરાયેલા શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D ડાયોપ્ટર છે તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. વિધાન સાચું છે કે ખોટું છે કહેવાનું છે. વિધાન કેવું છે? ખોટું છે. 43મું છે, સૂર્યકુકરમાં સૌર કિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ અરીસો વપરાય છે. સૌરને એકત્રિત કરવા માટે બહિર્ગોળ અરીસો વાપરે છે. વિધાન સાચું ખોટું એ કહેવાનું છે. સાચું કે ખોટું કોમેન્ટ કરજો આન્સર. ત્યારબાદ 44મું છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. તો આપણે ખ્યાલ છે કે 25 સેન્ટીમીટર હોય. કેટલું હોય? 25 સેન્ટીમીટર. ત્યારબાદ છે 45મો, કનેનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. વિધાન સાચું છે કે ખોટું? વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ 46મું છે, વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન. તો પ્રકાશના વિભાજનની વ્યાખ્યા શું હોય? તો કે પ્રકાશ છે એના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના જે હોય એને શું કહેવાય? પ્રકાશનું વિભાજન કહેવાય ટૂંકમાં. બરોબર. ચાલો, ત્યારબાદ છે 47મું કે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે પરિપથ જોડે છે. હવે શિક્ષક કહે છે કે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી. તો આ ઘટક કયો હશે? કયો જે છે એ સરખી રીતે જોડાયેલો નથી. તો આમાં છે એમીટર જે છે એ સરખી રીતે જોડાયેલો નથી. ત્યારબાદ 48મું છે કે વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે એનું કારણ શું? તો કે એની અવરોધકતા અને ગલન બિંદુ બંને કેવા હોય? ઊંચા હોય છે એટલા માટે. ત્યારબાદ 49મું, નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. આ પરિપથ આપેલો છે એનો સમતુલ્ય અવરોધ કહેવાનો છે. ખાસ આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. ત્યારબાદ 50મું છે, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો? વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો? તો કે એનો એસઆઈ એકમ એ છે એ કોના? તો કે એમ્પિયર. બરોબર. એના માનમાં રાખવામાં આવ્યો. બરોબર. 51મું, હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. તો બોલો હું કયું સાધન છું? કયું સાધન છે? બરોબર. એ ખાસ કોમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ 52મું છે કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો.
બંધ બેસતી ન હોય એવી જોડ શોધીને લખવાની છે. વાહક છે એ ચાંદી છે, વાહક છે મિશ્ર ધાતુ છે, નિક્રોમ છે, અવાહક છે નિકલ છે, અવાહક છે નિકલ. બે ઓપ્શન સરખા છે, તમને સહેલું રહેશે આમાં. બરોબર. ત્યારબાદ છે 53મું, વાક્ય પૂર્ણ કરો કે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો છે તો બંધ કરવો જોઈએ. કારણ કે એનું કારણ શું? તો કે કેવો પદાર્થ છે? તો કે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક જે છે એ જૈવ અવિઘટનીય પદાર્થથી બનેલું છે તેટલા માટે. 54મું, પ્રદૂષક CFC ક્લોરોફ્લોરોકાર્બન એનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી? બરાબર. તો આપણે ખ્યાલ છે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જે છે 1987નો, એમાં આ વાત નક્કી કરવામાં આવી. ત્યારબાદ જોડકા જોડવાના છે. પોષક સ્તર આપેલું છે અને પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ આપેલા છે. દ્વિતીય પોષક સ્તરમાં એ કોના ઉપર સમાવિષ્ટ હોય? તો કે દ્વિતીય હોય અપ્રાથમિક ઉપભોગીઓ હોય, બરાબર, એની ઉપર એના આધારિત હોય. અને તૃતીય હોય કોના હોય? તો કે દ્વિતીય ઉપર આધાર હોય. કોના ઉપર? દ્વિતીય ઉપભોગીઓ. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણા જે છે એ વિજ્ઞાનના 1 માર્કના જે મોસ્ટ IMP ક્વેશ્ચન્સ જે છે એ પૂરા થાય છે. હવે તમારી જો આની PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in, આ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકશો. અને આવા જ બીજા મોસ્ટ IMP ક્વેશ્ચન તમારે જોતા હોય 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના, બધા વિષયના જોતા હોય તો એના માટે તમારે ચેનલ સાથે જોડાઈ જવાનું છે. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. અને વિડીયો છે ખાસ મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ મોસ્ટ IMP ક્વેશ્ચન છે મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.